ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે પેપર નંબર 403 માં યુનિટ નંબર 4 પેપર નંબર 403 યુનિટ નંબર 4 EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આ ચેપ્ટર આપણે શરૂ કર્યું છે. એમાં અત્યાર સુધી લગભગ 8 કે 9 વિડીયો લેક્ચર જનરેટ કર્યા છે. એમાં શરૂઆતના વિડીયો લેક્ચરની અંદર ઇલેક્ટ્રોડના પ્રકારો, સંદર્ભ વિદ્યુત ધ્રુવ, દર્શક વિદ્યુત ધ્રુવ, કેલોમલ ઇલેક્ટ્રોડ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, ગ્લાસ ઇલેક્ટ્રોડ, ત્યાર પછી સાંદ્રતા કોષ, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ અને સાંદ્રતા કોષના બે સમીકરણો, નિર્ગમન સાથેના અને નિર્ગમન વગરના, આ બે ઇક્વેશન આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે આજે લિક્વિડ જંકશન પોટેન્શિયલ એટલે કે પ્રવાહી સંગમ સ્થાન, એનો આપણે આજે અભ્યાસ કરવો છે. પ્રવાહી સંગમ પોટેન્શિયલ એટલે લિક્વિડ જંકશન પોટેન્શિયલ એટલે કે LJP, લિક્વિડ જંકશન પોટેન્શિયલ. જંકશન એટલે કે એક જગ્યાએ ભેગા થાય અને એના કારણે પોટેન્શિયલના મૂલ્યમાં ફેરફાર થાય છે. બરાબર? તો એ સમજવા માટે જ્યારે બે ઇલેક્ટ્રોડ અલગ અલગ દ્રાવણમાં ડૂબાડેલા હોય અને બે અલગ અલગ દ્રાવણો પૈકી ધારો કે કોઈ એક દ્રાવણની સાંદ્રતા વધુ હોય અને એની સરખામણીમાં બીજા દ્રાવણની સાંદ્રતા ઓછી હોય, તો એમાં જે આયનો જે છે, દ્રાવણમાં રહેલા જે આયનો છે, એનું વહન કરવાની ક્ષમતા એટલે કેપેસિટી એ અલગ અલગ હોય. ધારો કે આ પ્રમાણે બે ઇલેક્ટ્રોડ છે, એમાં અને આ બાજુ નેગેટિવ આયન છે. તો આ જે ભાગ છે, આ ભાગ ત્યાં આગળ પોટેન્શિયલ ઉદ્ભવે છે. કઈ રીતે ઉદ્ભવે છે? જ્યારે આ પ્રમાણે બે દ્રાવણો હોય, ધારો કે આ જે દ્રાવણ છે એ સાંદ્ર દ્રાવણ હોય અને આ બાજુ જે દ્રાવણ છે એ મંદ દ્રાવણ હોય. ધારો કે અહીંયા આગળ 2 નોર્મલ HCl દ્રાવણ છે અને અહીંયા આગળ 0.5 નોર્મલ HCl દ્રાવણ છે. તો આ પ્રમાણે ડાબી બાજુ જે દ્રાવણ છે એની સાંદ્રતા વધારે છે એટલે કે 2 નોર્મલ છે, અને જે જમણી બાજુ જે દ્રાવણ છે એની સાંદ્રતા, આ જે દ્રાવણ છે એના કરતાં મંદ દ્રાવણ છે. તો આ પ્રમાણે બે અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણો હોય કે જેમાં એક દ્રાવણની સાંદ્રતા વધુ હોય અને એની સામે બીજા દ્રાવણની સાંદ્રતા મંદ હોય, તો આયનો જે છે એ આયનોનું વહન થવાની વૃત્તિ એટલે કે વહનાંક અલગ અલગ હોય.
સામાન્ય રીતે વધુ સાંદ્ર દ્રાવણમાં રહેલા જે આયનો હોય એનું વહન થવાની ક્ષમતા કેપેસિટી વધારે હોય મંદ દ્રાવણની સરખામણી. તો અહીંથી આ જે છે HCl માં H+ આયન આ તરફ વહન કરશે અને ડાબી બાજુથી જમણી બાજુ તરફ વહન કરશે અને એની સામે આ જે દ્રાવણ છે એમાંથી ઋણ આયન Cl- આ તરફ ગતિ કરશે. પરંતુ અહીંયા આગળ H+ આયનો જે છે જે વધુ સાંદ્ર દ્રાવણ વાળો આયન છે એનું વહન કરવાની કેપેસિટી વધુ હશે એટલે ઝડપથી એ ડાબી બાજુ તરફથી જમણી તરફ વહન કરશે અને સામે Cl- જે છે એનું વહન કરવાની ક્ષમતા જે કેપેસિટી છે એ H+ આયનની સરખામણીમાં ઓછી હશે. હવે એક વખત એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે અને એના કારણે અહીંયા આગળ વચ્ચેના ભાગમાં સ્તર બનશે, સ્તર રચાય. આ જે સ્તર રચાય છે અને આ જે ભાગ જે છે ડાબી બાજુનો ભાગ એ ધન વીજભારિત બનશે, ધન વીજભારિત બનશે અને આ જે જમણી બાજુનો જે ભાગ છે એ ઋણ વીજભારિત બનશે. તો આ પ્રમાણે પોટેન્શિયલ ઉદ્ભવશે, આકર્ષણ થશે અને એના કારણે પોટેન્શિયલ ઉદ્ભવશે. તો આ પ્રમાણે જે સ્તર રચાય છે તો સ્તર રચાય છે અને એના કારણે ધન વીજભારિત અને ઋણ વીજભારિત વાળા આયનો જે બને છે એના કારણે પોટેન્શિયલ ઉદ્ભવશે. તો આને આ જે સ્તર રચાય છે એને ધન અને ઋણ આયનો એકબીજામાં ભેગા થઈ જાય અને એના કારણે પોટેન્શિયલ ઉદ્ભવશે અને તેને પ્રવાહી જંકશન પોટેન્શિયલ કહે છે. બરાબર. એટલે આ પ્રમાણે વૈજ્ઞાનિકોએ થોડો ઊંડો વિચાર કરી અને આ પ્રમાણે જ્યારે બે દ્રાવણો હોય સરખા બે દ્રાવણો હોય તે પૈકી એક દ્રાવણની સાંદ્રતા વધુ હોય અને બીજા દ્રાવણની સાંદ્રતા મંદ હોય પહેલાની સરખામણીમાં, તો વચ્ચેના ભાગમાં સંગમ સ્થાન ઉપર આ પ્રમાણે પોટેન્શિયલ ધન વીજભારિત અને ઋણ વીજભારિત વાળા આયનો ભેગા થઈ અને પોટેન્શિયલ ઉદ્ભવે છે. જે ટોટલ જે પોટેન્શિયલ આપણે જે મળે એમાં +ELJP આપણે કરવું પડે. આનું જે મૂલ્ય જે છે એ બહુ ઊંચું આવતું નથી પણ મૂલ્ય આપણને ચોક્કસ પ્રકારનું મળે છે. એટલે આ પ્રમાણે જે આપણે ટોટલ સેલ જે ગણીએ, ધારો કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ પ્લસ ELJP આ પ્રમાણે એમાં ઉમેરવું પડે તો આપણને ટોટલ સેલનું મૂલ્ય આપણને મળી શકે. એટલે આ પ્રમાણે વૈજ્ઞાનિકોએ જ્યારે એક જ સરખા દ્રાવણ પૈકી મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ હોય અને એના કારણે આયનોનો જે વહન થવાની જે ક્ષમતા છે એના કારણે પોટેન્શિયલ જે ઉદ્ભવે છે તેને લિક્વિડ જંકશન પોટેન્શિયલ કહી શકે. તો આ પ્રમાણે પરીક્ષાની અંદર પ્રવાહી સંગમ સ્થિતિ, પ્રવાહી સંગમ પોટેન્શિયલ વિશે શોર્ટ નોટ લખો. એમ 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં 7 માર્ક્સનો જે પ્રશ્ન છે એના 2 ભાગ કરે તો આપણને એ 4 માર્ક્સમાં કે 3 માર્ક્સની અંદર આ પ્રમાણે પ્રવાહી સંગમ પોટેન્શિયલ અથવા લિક્વિડ જંકશન પોટેન્શિયલ આપણને પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે. તો ત્યાં આગળ આ પ્રમાણે આકૃતિ દોરી અને કઈ રીતે પોટેન્શિયલ ઉદ્ભવે છે એટલું સમજાવીએ તો આપણને પૂરેપૂરા માર્ક્સ
મળી શકે. હવે આ ચેપ્ટરમાં છેલ્લો જે પોઈન્ટ છે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, એ પણ આપણે જોઈ રહ્યા છે. ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. બરાબર. EMF ની અંદર આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રોડ અને સેલ અને એના વિશેની વાત કરી. એમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે એની ચર્ચા કરી. જ્યારે રેડોક્સ પ્રક્રિયા થતી હોય ત્યારે એક પદાર્થનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પદાર્થનું રિડક્શન થતું હોય, એ આપણે સામાન્ય અર્થમાં આપણે સમજી શકીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે, જેને આપણે EMF પણ કહી શકીએ છીએ. આ રીતે બે પ્રકારના આપણે ઇલેક્ટ્રોડ વાપરીએ છીએ, તે પૈકી એક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવવાની વૃત્તિ હોય એનામાં, તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. બે ઇલેક્ટ્રોડ પૈકી જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, તો એવા ઇલેક્ટ્રોડને ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. ખાસ કરીને જે ધાતુ તત્વો જે છે, એ ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. ધારો કે M સોલિડ, M પ્લસ N ઇલેક્ટ્રોડ, તો આ ઓક્સિડેશન થયું. તો આ રીતે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય, તો એવા ઇલેક્ટ્રોડને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખી શકીએ અથવા કહે છે. બરાબર. ધારો કે Zn ઝીંક જસર ધાતુ છે અને એ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એનું પણ ઓક્સિડેશન કહેવાય. તો આ જે જસર ધાતુ જે છે એ ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે આપણે, કે ટૂંકમાં જે ધાતુ તત્વો જે છે એ પોતાની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે ધાતુ તત્વોવાળા જે છે એ ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. બરાબર. એટલે કે ઓક્સિડેશન થાય છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને, એટલે કે E ઓક્સિડેશન નું મૂલ્ય આપણને મળી શકે. બરાબર. આ જ પ્રમાણે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય, તો એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જે ઇલેક્ટ્રોન જે ધાતુ સેલ અથવા કોષ અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય, તો તેને રિડક્શન પોટેન્શિયલ કહેવાય અથવા રિડક્શન થવાનું વલણ ધરાવે છે એમ કહી શકાય. અને એ આપણે લખવું હોય તો M પ્લસ N ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી ધાતુ તત્વ બને છે. તો આ રીતે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અથવા વલણ ધરાવતું હોય અને જે પોટેન્શિયલ મળે, એને આપણે રિડક્શન પોટેન્શિયલ કહી શકીએ અથવા રિડક્શન પોટેન્શિયલ તરીકે વર્તે છે એમ કહી શકીએ. અને એમાં આ રીતે ધાતુ આયન જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી ધાતુ તત્વ બને છે. દાખલા તરીકે Cu+2 જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી
સોરી બને. તો અહીંયા આગળ કોપર જે છે, કોપર ઇલેક્ટ્રોડ, તાંબાનો જે ઇલેક્ટ્રોડ છે એ રિડક્શન ઇલેક્ટ્રોડ કહેવાય. અને એના કારણે આપણને જે પોટેન્શિયલ મળે એ આપણે રિડક્શન પોટેન્શિયલ તરીકે કેટલું મળે છે એ આપણે 12મા ધોરણમાં EMF સિરીઝ જે છે, ધાતુ તત્વોની ઓક્સિડેશન થવાની, પછી અધાતુ તત્વોની, વાયુમય ધાતુની રિડક્શન થવાની વૃત્તિ, એટલે કે બે ઇલેક્ટ્રોડ પૈકી એક ઇલેક્ટ્રોડ ઓક્સિડેશન પોટેન્શિયલ આપે અને બીજો ઇલેક્ટ્રોડ જે છે એ રિડક્શન પોટેન્શિયલ આપે. અને એના ઉપરથી આપણે નર્સના સમીકરણ ઉપરથી આપણે કુલ EMF એટલે કે પોટેન્શિયલનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. એટલે આમાં ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે બે ઇલેક્ટ્રોડ પૈકી જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય અને એના કારણે આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ મળે, અને જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય અને એના કારણે આપણને રિડક્શન પોટેન્શિયલ મળે. અને ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આ રીતે આપણે નક્કી કરી શકીએ, કન્ફર્મ કરી શકીએ. તો આ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ વિશે જ્યારે પ્રશ્ન શોર્ટ નોટ પૂછાય ત્યારે આપણે કહી શકીએ. એટલે કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જે છે એ બે પ્રકારના કહી શકાય. એક ઓક્સિડેશન પોટેન્શિયલ કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય, અને રિડક્શન પોટેન્શિયલ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય. અને એના ઉપરથી આપણે બે પ્રકારના પોટેન્શિયલ આપણે મેળવી શકીએ. આ જે પોટેન્શિયલ જે મળે છે, ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ જે મળે છે એ ધાતુ અને તેના આયનોના સ્વભાવ પર આધારિત હોય છે. એટલે આનું ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે એ એના નેચર ઉપર આધારિત છે. પછી દ્રાવણમાં રહેલા જે આયનો જે છે એની સાંદ્રતા ઉપર પણ છે. એટલે એક જ ધાતુ તત્વ હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ ઓછો કે વધારે હોય તો એનું કારણ દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતા ઉપર છે. અને બીજું કારણ જે છે એ ટેમ્પરેચર છે, તાપમાન ઉપર હોય છે. અને એના કારણે આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ વધતા પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં મળી શકે છે. તો આ રીતે આ જે ચેપ્ટર જે છે EMFનું આપણું યુનિટ નંબર 4 એ પૂરું થાય છે. અને હજી આપણે એકાદો વિડીયો લેક્ચર કે બે વિડીયો લેક્ચર કદાચ થિયરી ન પૂછાય અને એના બદલે એના ઓપ્શનમાં કદાચ એક્ઝામ્પલ પૂછાય તો એક્ઝામ્પલ માટેની આપણે પ્રેક્ટિસ કરશું અને એના બે વિડીયો લેક્ચર તૈયાર કરવાના થાય છે. એકાદા બે વિડીયો લેક્ચર આપણે ન્યુમેરિકલના એટલે કે એક્ઝામ્પલ્સ, દાખલાઓના આપણે કરશું. કદાચ થિયરી ન પૂછાય અને એના બદલે દાખલો પૂછાય તો એની પણ આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ્સ જે છે એ ગણીને કઈ રીતે ગણાય અને કઈ રીતે આપણને પૂરેપૂરા માર્ક્સ મળે એનું ઇન્સ્ટ્રક્શન આપીશું, સમજ આપીશું અને એ મુજબ તમારે તૈયારી કરવાની છે. અત્યારે કોરોનાની મહામારીને કારણે તમે લોકો વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થી પોતાના ઘરે રહીને જ અભ્યાસ કરે એ જ આપણા માટે અનુકૂળ છે. ઘરે રહેવાનું છે, સ્વસ્થ રહેવાનું છે અને શાંતિથી આ પ્રમાણે વિડીયો લેક્ચર જોઈને તૈયારી કરવાની છે. તમારા જે પરીક્ષાના જે ફોર્મ માટેની જે સૂચના જે છે એને ફોલો કરી અને એ મુજબ પરીક્ષાનું ફોર્મ તમે લોકો ફિલઅપ કરી લેજો અને એ મુજબ કામ કરજો. ઓકે.